ખેડા જિલ્લાના ફાગવેલ લાડવેલ વિસ્તારમાં પશુ ચોરીના બનાવોથી પશુપાલકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે। પીડિત પશુપાલકના જણાવ્યા અનુસાર વર્ષ 2026માં 2 વખત તેની કુલ 5 ભેંસો ચોરાઈ છે, જેમાં 3 ગાભણ ભેંસોનો પણ સમાવેશ થાય છે। એક ભેંસની કિંમત આશરે 1 લાખ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ભેંસો ચોરાઈ જતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે અને પોલીસમાં 2 વખત અરજી કરવા છતાં ન્યાય ન મળ્યાનો પણ આક્ષેપ ઉઠ્યો છે। ત્યારે હવે પશુ ચોરીના સમગ્ર નેટવર્કની તપાસ કરી સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પીડિતો અને પશુપાલકો દ્વારા માંગ ઉઠી છે। સવારે 6 વાગે જાગીને જોયું તો ઘરના કે આપણી ભેંસ નહીં અહીંયા। કેટલી ભેંસો ગઈ? 2 ભેંસો હતી, જો કે બંધાઈ પાડ્યું જ હતી પણ ભેંસો જ બની ગઈ હતી। હવે એ 2 ભેંસો ચોરાઈ ગઈ, પછી આજુબાજુ તપાસ કરી કંઈ મળી નહીં। ફરિયાદ આવી તો પછી મેં લસુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી અને ફરિયાદ નોંધાવી કે સાહેબ મારે આ રજૂઆત છે। હવે એ રજૂઆતમાં એવું બન્યું કે પછી 2 શખ્સો ચોર પકડાયા, એવું કંઈક થોડા સમય બાદ હવે એ પકડાયા એટલે પછી એવા સ્થળ ઉપર કંઈક મને પૂછપરછ કરવા આવ્યા ગાડી લઈને। પછી મને કઠલાલ લઈ ગયા હતા કે હવે ફરી બીજા ચોર પકડાશે એટલે અમે તમને પૂછપરછ કરવા આવીશું। એનો કોઈ પત્તો કે કોઈ શોધખોળ કે પૂછપરછ મને કશી કરી નહીં। 2 જે ચોર પકડાયા એ ચોરોને એમને કબૂલાત મંજૂર કરી કે અમે લાડવેલ ગામની સીમ વિસ્તારમાં શમશાનની સામેથી 2 પાડીઓની ચોરી કરી એવું બોલ્યા એવા। હવે ચોરી કરી એ કબૂલ મંજૂર કરી એમને। ફરી તમારી કેટલી ભેંસો? અને ફરી પછી 2 મહિના બાદ 3 ભેંસો મારી વાવવાની હતી। હવે ઘર વગણી બાંધેલી હતી તે 2 વાગ્યા સુધી હું જાગતો આ ચોરોની બૂમથી। હવે 2 વાગ્યા પછી ઊંઘમાં મને ખબર ના પડી અને સવારે વહેલા ઘરનો કંઈક જાગ્યો હશે તે બૂમા બૂમ કરીને રડ્યા કર્યું। પછી કે આપણી ભેંસો